નમસ્કાર. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડેમી તમારું સ્વાગત કરે છે. હું છું ડૉક્ટર અતુલ સર. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીની તમારી તૈયારીઓ ખૂબ જ સરસ ચાલતી હશે, ખૂબ જ સારો અભ્યાસ ચાલતો હશે. તમારી વાંચવાની પ્રક્રિયા ચોક્કસ દિશામાં જતી હશે. તમારી અભ્યાસની પદ્ધતિ ટાર્ગેટ ઓરિએન્ટેડ હશે તેવું માનીને ચાલુ છું. આજના આ વિડીયો સેશનમાં આપણે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ પ્રિલિમિનરી 2025 માટે કેટલીક મહત્વની ચર્ચાઓ કરીશું, જેમાં કન્ટેન્ટ અને સિલેબસ મુજબ આગળ વધીએ છીએ. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી આ બંનેમાં એક જે નક્કી કરેલો સિલેબસ સ્ટ્રક્ચર છે તે પ્રમાણે જો જોઈએ આપણે તો જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ છેલ્લા 3 વર્ષથી 2 વર્ષથી અથવા 1 વર્ષથી તૈયારીઓ કરતા હશે તેમને એ ખ્યાલ આવી જવો જોઈએ કે જે કોમન કન્ટેન્ટ છે એ એકદમ સશક્ત બનવું જોઈએ. જો કોમન કન્ટેન્ટ તમારું સશક્ત બને છે તો તમે પરિણામલક્ષી બનો છો. હવે એના માટે કેટલાક મહત્વના પરિબળો કામ કરતા હોય છે. ઘણા બધા મિત્રો નસીબની વાતો કરે છે, ઘણા બધા મિત્રો ક્યાંક તૈયારી તેમની અપૂરતી છે તેવું સ્વીકારે છે. કેટલાક મિત્રો ચોક્કસ પ્રક્રિયાનો પણ દોષ કાઢે છે, જે પ્રક્રિયાઓની અંદર કદાચ પરીક્ષા પદ્ધતિ સાથે પ્રશિક્ષણની પદ્ધતિ જ્યાંથી મેળવે છે ત્યાંથી સાથે આસપાસનું વાતાવરણ, વ્યક્તિગત બાબતો આ બધાનો સમાવેશ થાય છે. પણ આપણે એક સ્ટેજ આગળ વધીએ. આપણે કોઈ સ્થિતપ્રજ્ઞ બની શકીએ એમ નથી, ધારીએ તો પણ. કારણ કે એન્વાયરમેન્ટલ ટ્રિગર્સ એટલા બધા આપણી આસપાસ છે કે આપણને એ ઇફેક્ટ કરે છે, આપણને એ ઇફેક્ટિવ છે. જ્યારે આ બધું આપણને અફેક્ટ કરે છે, આ બધું આપણને ઇફેક્ટિવ છે, ત્યારે તેમાંથી સરળ અને સહજ રીતે કઈ રીતે આપણો રસ્તો કરવો. મેં તમને આ પહેલા કહ્યું હશે એમ મનુષ્ય બુદ્ધિ, મનુષ્ય મગજ બે જ કામ કરે છે. એક કામ છે પ્રોબ્લેમ સોલ્વિંગ અને એક કામ છે કંટ્રોલ, નિયંત્રણ. હવે જ્યારે પ્રોબ્લેમ સોલ્વિંગની વાત આવે છે ત્યારે આપણે ઝડપથી એમસીક્યુને કયા પ્રકારે સ્કેન કરીને અમુક ચોક્કસ પ્રકારના એમસીક્યુને ઝડપથી સ્કેન કરીને જે એલિમિનેટ થાય છે તેને કયા પ્રકારે એલિમિનેટ કરી શકીએ તે પ્રકારની વાતો જનરલી આવતી હોય. પણ એક અગત્યની વાત એ છે કે જે ટોપિક તમે ભણો છો એ ટોપિક સાથે
બીજા ટોપિકને જો એ જ સબ્જેક્ટનો ટોપિક હોય તો લિંક કરી શકો છો, પણ અલગ અલગ વિષયોને લિંક નહીં કરી શકો. લિસન ટુ મી. તમે જ્યારે મેથેમેટિક્સનો સ્ટડી કરો છો ત્યારે ફિલોસોફી ઉપયોગી બનતું નથી. તમે જ્યારે સાયન્સનો સ્ટડી કરો છો ત્યારે ગુજરાતી લેંગ્વેજ ઉપયોગી થશે નહીં, તમે લિંક નહીં કરી શકો. પણ ગુજરાતીના જ બે ટોપિક્સ તૈયાર કરતા હો, ફોર એક્ઝામ્પલ તમે સમાસ તૈયાર કરતા હો અને વિભક્તિ પ્રત્યયો તૈયાર કરતા હો, તો આ બંનેને લિંક કરી શકાશે. તમે ફિઝિક્સ કરતા હો તો તમે મોશનને, ઇનર્શિયાને, ગ્રેવિટેશનલ ફોર્સને કનેક્ટ કરી શકશો. મેથેમેટિક્સ તમે તૈયાર કરો છો તો પાયથાગોરસ થિયરમને, ટ્રાયંગલને, એક સ્ટેપ અહેડ ટ્રિગોનોમેટ્રીને, જેમાં ટેન થીટા, સાઇન થીટા, કોસ થીટા આ બધું આવી જાય છે, તમે એને કનેક્ટ કરી શકશો. પણ ટેન થીટાને સમાસ સાથે કનેક્ટ નહીં કરી શકો. એટલે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં સફળ થવાનો એક ઉપાય એ છે, એક સોલ્યુશન એ છે કે તમે જે વિષય વાંચો છો એ વિષયના સબ ટોપિક્સને લિંક કરો છો. એ ખૂબ સારી વાત છે. વૈજ્ઞાનિકોએ સતત અનેક પ્રકારના રિસર્ચ કર્યા, અનેક પ્રકારના સંશોધનો થયા. મનની ભૂમિકા કેવી હોય છે, મનની ભૂમિકા કેવી હોય એના ઉપર એક પ્રયોગ થયો યુએસએમાં, અમેરિકામાં. ભગવદ્ ગીતામાં કહ્યું છે, યાદસી અસ્ય ભાવના સિદ્ધિર્ભવતિ તાદશી. હવે આ યાદસી અસ્ય ભાવના સિદ્ધિર્ભવતિ તાદશી, it means you become what you think. You become according to your thoughts. If your thoughts are positive, if your thoughts are energetic, you are becoming positive, you are becoming energetic. So our entire life depends on one thing is value neutrality. Now what is this value neutrality? It's a point of ethics also. Value, what does it mean by value? Ethics says many things about value. Ethics is differed by philosophy to a certain extent. Ethics is differed by physics, chemistry, by mathematics. Because in ethics, some approaches are variable according to space, time, circumstances, in many things. William Shakespeare told before many years ago that man is a slave of circumstances.
વેલ્યુ ન્યુટ્રાલિટી પ્લેઝ અ વાઇટલ રોલ. આપણી સફળતાનો આધાર આપણા મૂલ્યો સાથે છે. પછીની પેઢીઓને તમારે તારવી છે. તમારા ભવિષ્યનું તમારે નિર્માણ કરવું છે. તમે અત્યારે અથાક મહેનત અને પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા છો. તમે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો અને આ મુશ્કેલીઓ કે જેમાંથી તમે પસાર થઈ રહ્યા છો તેનો અંત પણ તમારે લાવવાનો છે. દરેક વખતે નીતિશાસ્ત્ર એથિક્સ કામ નહીં કરે. દરેક વખતે ફિઝિક્સ પણ કામ નહીં કરે કે દરેક વખતે રીઝનિંગ પણ કામ નહીં કરે. આપણી સક્સેસ ડિપેન્ડ કરે છે 4 બાબતો ઉપર. તમારી આજે એક્ઝામ છે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીની, એ સક્સેસ રેશિયો ઇન્ક્રીઝ કરે છે 4 બાબતોને કારણે. એક, તમે કેટલા ડેડિકેટેડ છો તમારા કામ પ્રત્યે, તમારા અભ્યાસ માટે. ડેડિકેશન. નંબર 2, તમારી વેલ્યુ ન્યુટ્રાલિટી કેટલી છે. નંબર 3, લિસન ટુ મી. તમારી વેલ્યુ ન્યુટ્રાલિટી, ડેડિકેશન, આ સાથે તમારો એપ્રોચ કેવો છે. એ ઉપરાંત અપ્રોચ ઉપરાંત તમે કોઈ પણ એક્ઝામિનેશનને, લિસન ટુ મી, તેની કેડર મુજબ કયા એંગલથી જુઓ છો. જ્યારે એંગલ શબ્દ મૂકું છું ત્યારે એપ્રોચ નથી આવતો, પણ ત્યારે આવે છે ડિમેન્શન. મારું ડિમેન્શન કેવું છે. આ બધી વાતોને આધારે તમારું સફળતાનું ધોરણ નક્કી થાય છે. You need to be dedicated. You need to have value neutrality. You need to have a particular kind of approach, and also you need to have a dimensional policy for success. Success is a long-term journey. It's not short-term journey. You can say like that, I'm doing an interesting work. I'm working very hard, and I will be a bureaucrat just within 3 or 4 months. It's not possible practically. So ground reality પર આપણે આવવું પડશે ને. લાલચ અને પ્રલોભનમાંથી દૂર થઈને ગ્રાઉન્ડ રિયાલિટી કઈ છે. રેવન્યુ તલાટી અને ડીવાયએસઓના કન્સેપ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ
ગ્રાઉન્ડ રિયાલિટી કઈ કઈ આવે છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ જ વાસ્તવિકતા છે. તો એ વાસ્તવિકતા કયા કયા પ્રકારની હોઈ શકે? હવે જે મારી સામે અને મારી પાસે રેવન્યુ તલાટીનો કન્ટેન્ટ અને કોર્સ છે, તે મુજબ હિસ્ટ્રી અને કલ્ચર આ બંનેની વાત જો પહેલા કરીએ આપણે, તો એમાં જે બધા જ પોઈન્ટ્સ છે, 9 પોઈન્ટ આપ્યા છે અપ ટુ મહાગુજરાત આંદોલન, સ્ટાર્ટિંગ ફ્રોમ ઇન્ડો વેલી સિવિલાઇઝેશન IVC. Point number 4, 1857 revolt, origin, nature, reasons, results and importance, and particularly in reference to Gujarat 1857 revolt. હવે તમે જ્યારે 1857 રિવોલ્ટ તૈયાર કરો છો ત્યારે આ બધી વસ્તુઓને સાચવી લો, સમજી લો, આને કનેક્ટ કરો. $1857 રિવોલ્ટ તૈયાર કરતી વખતે માત્ર મંગલ દેશપાંડે સિવાયના અન્ય જે પણ ક્રાંતિકારીઓ હતા, મંગલ દેશપાંડે તો ચોક્કસ, પણ આ સિવાયના જે પણ ક્રાંતિકારીઓ હતા એમનું લિસ્ટ તૈયાર થવું જોઈએ. તેમણે કરેલા કાર્યોનું વિભાજન થવું જોઈએ. તેમણે આપેલા કન્સેપ્ટ તૈયાર થવા જોઈએ. તમે 1857 માટે ડેડિકેટ થઈ જાઓ છો આ પોઈન્ટ તૈયાર કરતી વખતે. વાત આવી વેલ્યુ ન્યુટ્રાલિટીની. તો 1857 રિવોલ્ટ તૈયાર કરો ત્યારે વેલ્યુ ન્યુટ્રાલિટી એટલે વેલ્યુ સાપેક્ષમાં હોય છે. એથિક્સમાં હું તમને મેન્સ માટે જ્યારે તૈયારી કરાવડાવીશ ત્યારે કહીશ કે વેલ્યુ પરિસ્થિતિ, સંજોગો, સમય પ્રમાણે બદલાય. વેલ્યુની તાત્વિક વિચારધારા તો ઘણી ઓલ્ડ છે, ખૂબ જ જૂની છે, જે તમે વિદુર નીતિમાં જોઈ ગયા છો. ભર્તૃહરિએ આપેલા નીતિ શતકમાં જોઈ ગયા છો. અને કૌટિલ્યએ આપેલી પોલિસી પણ ભણી ગયા છો. સાથે લેટેસ્ટ તમે જ્યારે વેલ્યુની વાત કરો છો ત્યારે એ ડિફર થાય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, હું એકદમ શાકાહારી છું અને મારો એક મિત્ર છે એ નોન વેજીટેરિયન છે. તેનું નોન વેજીટેરિયન હોવું મને નડતું નથી કે મારું વેજીટેરિયન હોવું એને નડતું નથી. અમે બંને એકબીજાને અવરોધરૂપ બનતા નથી. હોટલમાં જઈએ કે જ્યાં વેજ નોનવેજ બંને મળતું હોય, એક જ ટેબલ ઉપર બેઠા હોઈએ. એ નોનવેજ ખાય છે, હું વેજ ખાઉં છું, હું વેજીટેરિયન છું, મને એ નડતું નથી, એને હું નડતો નથી. એનો વેલ્યુ, એની પરંપરા એને નોનવેજ તરફ લઈ જાય છે. એના માટે સાચું છે એ ખાવું.
યોગ્ય છે? મારા માટે વેજીટેરિયન યોગ્ય છે. માં રિવોલ્ટ વખતે જે વેલ્યુ ચેન્જ થતા હતા, તમે જાણો છો એના પરિપ્રેક્ષ્યમાં આગળ, તો એ વેલ્યુને તમારે સમજવા પડે, એની મીમાંસા કરવી પડે. લિસન ટુ મી. અંગ્રેજ લોકોએ કેટલી બધી ચાલાકી કરી હશે કે એમણે બંને પક્ષને બરાબર ટ્રેપ કર્યા. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? વેલ, સાથે તમારો એપ્રોચ કેવો છે? 1857 ના રિવોલ્ટને જ્યારે સ્ટડી કરો છો ત્યારે તમારો એપ્રોચ સ્ટડી કરવાનો કયા પ્રકારનો છે? એપ્રોચ કેવો હોવો જોઈએ? એપ્રોચ માટે અલગ અલગ શબ્દો આવે છે. એમાંનો અહીંનો એપ્રોચ તમારો ગ્રાઉન્ડ રિયાલિટીને ટચ કરતો હોય તેવો હોવો જોઈએ. એટલે કે તમે 1857 રિવોલ્ટ જ્યારે તૈયાર કરો ત્યારે 1857 રિવોલ્ટની જે ફેક્ટ વસ્તુઓ છે એ માટેનો તમારો એપ્રોચ વિચારવાનો, સમજવાનો કયા પ્રકારનો છે? એન થર્ડ વન ડિમેન્શન, તમારી દિશા કઈ છે? તમે જ્યારે 1857 રિવોલ્ટને સેન્ટરમાં રાખો છો ત્યારે નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ આ બધા ડિમેન્શન તમારી પાસે આવશે. બધા પરિમાણો જેમાં લેન્થ, બ્રેથ, વિડ્થ બધું આવશે, ડેપ્થ. હવે તમે જે ડિમેન્શન ઉપર જાઓ છો તેમ પ્રિઝમ ના ડિમેન્શન તમે ફિઝિક્સમાં સ્ટડી કરી ચૂક્યા હશો. એમાં આ ડિમેન્શન જે અલગ અલગ બને છે. 1857 ના રિવોલ્ટને તમે જ્યારે ચેક કરો છો ત્યારે અલગ અલગ તમને તેના કન્સેપ્ટ દેખાશે. તો મારો કહેવાનો ભાવાર્થ એવો થાય છે કે તમે તૈયારી જ્યારે શરૂ કરો છો 1857 રિવોલ્ટની, અથવા તમે વાંચી ચૂક્યા છો તો એને જ્યારે રિફર કરો છો ત્યારે એ પ્રકારે રિફર કરો, એ પ્રકારે વાંચો કે બધા ડિમેન્શન આપણે સમાવિષ્ટમાં આવી જતા હોઈએ, કરી લેતા હોઈએ. આ સક્સેસ રેશિયો 1857 રિવોલ્ટનો તમારો ખૂબ વધારે દેશે. બાકી તમને અનેક વસ્તુઓની ખબર છે. તમે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક વાંચી હોય, NCERTની વાંચી હોય તો એમાં બધું ફ્રીડમ મુવમેન્ટ આવી ગયું છે. બધું જ આવી ગયું છે એટલે તમે તેનાથી ખૂબ જ માહિતગાર છો. આપણે અનેક વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને NCERT સિલેબસ માટે એક ટીચિંગ સેશન્સ અને ટીચિંગ સિરીઝ શરૂ કર્યા છે, જેના લાંબા સેશન્સ હશે. અનેક મિત્રોએ મને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે સાહેબ જરૂરી છે, કારણ કે ગુજરાતમાં NCERT અને GS આજે ગુજરાત રાજ્ય બોર્ડ પાઠ્યપુસ્તક બોર્ડ છે તેના પાઠ્યપુસ્તકોનો અભ્યાસક્રમ કરાવનારા ઓછા છે અથવા તો નથી થતું. મેં વારંવાર તમને કહ્યું હશે કે અતુલ્ય IAS તમને ક્યારેય પણ ખોટા પ્રોમિસીસ નહીં આપે, ખોટા વાયદાઓ નહીં આપે, ખોટી લાગણીઓ દર્શાવીને લાગણીઓના પ્રવાહમાં ખેંચશે નહીં. તમને ઇમોશનલી ડિસ્ટર્બ નહીં કરે, ઇમોશનલી હેમરિંગ નહીં કરે. સતત એકને એક વાતથી તમને હેમર નહીં કરવા દઈએ, નહીં થવા દઈએ. એક GPSC અને
દિવ્યાસો મેન્સ માટે આ વર્ષે એક પૂછાયેલો ક્વેશ્ચન છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્સિસ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એઆઈ વર્સિસ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. આ ટોપિકની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ તમે જાણો છો, વી આર કમાન્ડિંગ, આપણે એને ઓર્ડર આપીએ છીએ, આપણાથી કમાન્ડ તેને પહોંચે છે. અને ઇન્ટેલિજન્સ જે ઇમોશન સાથે કનેક્ટેડ છે એની વાત કરી જ્યારે એઆઈની, ત્યારે એ આપણી સાથે કનેક્ટેડ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ક્યારે પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સીને કંટ્રોલ કરી શકતી નથી, બલ્કિ એના પર આપણું કંટ્રોલિંગ હોય છે. ઇમોશન્સ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ હોય છે, ઘણી બાબતો છે કે જેમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બંને વચ્ચેનો દ્વંદ્વ અત્યારે લાઇમલાઇટમાં આવે છે. લાગણીથી વિચારવું અને કોઈના આપેલા ઓર્ડરથી વિચારવું, આ બંનેમાં તફાવત છે. એટલે તમને મારે આજે સમજાવવાનું એ છે કે જ્યારે તમે તૈયારી કરો છો ત્યારે એ તૈયારીને એક વ્યાપક સ્વરૂપ આપો, સુપરફિશિયલ નહીં, ડીપ સ્ટડી કરો. હજુ પણ સમય છે તમારી પાસે. આ બધું તમને જે અધ્યયન કરાવું છું ત્યારે એ કોઈ પ્રકારના હોમવર્ક વગર, કોઈ પ્રકારના રેફરન્સની મદદ વગર મને જે યાદ આવે છે ઓન ધ સ્પોટ એ તમને કરાવડાવું છું. એક સિસ્ટમ મેં ડેવલપ હજુ નથી કરી, જે હું કરવાનું છે, કે જેમાં એક સિસ્ટમેટિક એપ્રોચ હોય. ફોર એક્ઝામ્પલ, તમને જ્યારે વેલ્યુ ન્યુટ્રાલિટી ભણાવતો હોઉં તો વેલ્યુ ન્યુટ્રાલિટીના બધા જ પોઈન્ટ્સ, તમામ બાબતો વિથ એક્ઝામ્પલ્સ આવી જવું જોઈએ. તમને ગળે ઉતરી જાય છે અને તમે એ બરાબર લખીને આવો છો એટલે તમારો સક્સેસ રેશિયો વધી જાય છે. પિટ્યુટરીને માસ્ટર ગ્લેન્ડ કહી, વૈજ્ઞાનિકોએ, બાયોલોજીસ્ટે પિટ્યુટરીને માસ્ટર ગ્લેન્ડ કરી છે, પણ માસ્ટર ઓફ ધ માસ્ટર ગ્લેન્ડ તો હાઇપોથેલેમસ છે, જે સ્ટિમ્યુલેટ કરે છે. અને અમારું કામ તમને સ્ટિમ્યુલેટ કરાવવાનું છે. તમે ફિઝિક્સમાં ફ્રિક્શન ભણ્યા હો તો ફ્રિક્શનમાં એક ફ્રિક્શન આવે સ્લાઇડિંગ ફ્રિક્શન. સ્લાઇડિંગ ફ્રિક્શન અને બીજું આવે રોલિંગ ફ્રિક્શન. રોલિંગ ફ્રિક્શનો તો દુનિયા બદલાવી દીધી મિત્રો. અહીંથી વ્હીલની શરૂઆત થાય છે. અને વ્હીલની શરૂઆત હ્યુમન ઇવોલ્યુશનનો બેઝ બને છે. હ્યુમન ઇવોલ્યુશન જ સ્ટાર્ટ વ્હીલથી થાય છે. વ્હીલ ન હોત તો કંઈ જ ન હોત. સ્લાઇડિંગ ફ્રિક્શન ખૂબ જરૂરી છે. એના એડવાન્ટેજ પણ છે, ડિસએડવાન્ટેજ પણ છે ફ્રિક્શનના. એક ટેબલ ઉપર કોઈ વસ્તુ મેં મૂકી હોય, આ ટેબલ છે, આના પર હું કોઈ એક પદાર્થ મૂકું છું, ઓબ્જેક્ટ મૂકું છું, અને આ ઓબ્જેક્ટને હું સ્લાઇડ કરું છું, ખસેડું છું, ઓપોઝિટ સાઈડમાં મને એટો ફોર્સ મળે છે. એટલે મારે એને ફોર્સ આપવો પડે છે. આ સ્લાઇડિંગ ફ્રિક્શન છે. આ જ ટેબલ ઉપર આ જ ઓબ્જેક્ટ મૂકું છું. અહીંયા 3 વ્હીલ મૂકી દઉં છું.
અને એને હું મૂવ કરાવું છું તો ખૂબ જ ઓછા ફોર્સની જરૂર પડશે. નીચે વ્હીલ મૂક્યા. એક કોમન એક્ઝામ્પલ તમારી સામે છે. તમે ટ્રાવેલ બેગ લઈને નીકળો છો, બેગ ફૂલ છે, વજન છે, તમે ખેંચો છો, વધારે ફોર્સ લગાડવો પડે છે. તમે વધારે ફોર્સ લગાડો છો ત્યારે ખેંચાય છે, ધક્કો લાગે છે. દૂર લઈ જવી હોય તો, ખેંચવી હોય તો નીચે વ્હીલ લગાડી દો છો તો નાનું બાળક પણ ધકેલી શકશે. એ રોલિંગ ફ્રિક્શન થયું. જે મેઇન ગેટ હોય તેમાં નીચે જે વ્હીલ્સ મૂક્યા હોય ગેટને ખસેડવા માટે, બંને આવ્યું. તેમાં સ્લાઇડિંગ પણ આવ્યું, રોલિંગ મોમેન્ટ આવી, આ ફ્રિક્શન આવ્યું. તો ફ્રિક્શન જરૂરી છે. મેં કહ્યું એમ ત્યારે વ્હીલ આવ્યા ટ્રાવેલ બેગમાં નીચે, ત્યારે ખસેડવું ઇઝી બન્યું. રિવોલ્વિંગ ચેર. તો ફ્રિક્શન ઓછામાં ઓછું લાગે. તમારી સફળતા માટે તમે એવી તૈયારી કરો છો. અમારે વ્હીલની ભૂમિકામાં આવવાનું છે. તમને એ પ્રકારે તૈયાર કરવાના છે કે જેમાં હિસ્ટ્રી, રિઝનિંગ, મેથેમેટિક્સ, સાયન્સ, જિયોગ્રાફી, પોલિટિક્સ, કોન્સ્ટિટ્યુશન, આ જનરલ સ્ટડીમાં આવે બધું કરવાનું છે. અમુક જગ્યાએ ગુજરાતી, ઇંગ્લિશ હોય છે, અમુક જગ્યાએ ન હોય તો આપણે એ તૈયાર કરીશું. વેલ, એનસીઈઆરટી સિલેબસ સ્ટ્રક્ચર અને એ પ્રમાણે એનું જે પણ આયોજન થાય છે તમને એની અમે ઝડપથી સૂચના આપી દઈશું. સતત તમે અભ્યાસમાં પ્રવૃત્ત રહ્યો અને મહેનત કરતા રહ્યો એવી અપેક્ષા હું ચોક્કસ તમારી પાસેથી રાખું છું. અનેક મિત્રોએ કહ્યું છે કે સર વર્તમાનપત્ર કેમ વાંચવું, પેપર કેમ વાંચવું, ધ હિન્દુ અથવા તો ઇન્ડિયન એક્સપ્રેસ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટોરિયલ વાંચવા કે કેવી રીતે વાંચવું અને એ વંચાતું નથી, એના શબ્દો સમજાતા નથી, અઘરું પડે છે. સાચી વાત છે. જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાંથી આવ્યા છે તેમના માટે એ ટફ પડે એ સ્વાભાવિક છે. લિંગ્વિસ્ટિક પ્રોબ્લેમ આવે, આ બધું સમજાય છે. પણ ધીમે ધીમે તમે ટેવ પાડો છો તો ડેફિનેટલી તમારો સક્સેસ રેશિયો વધી જાય. કારણ કે હવે તમારી પાસે ઓલરેડી મલ્ટીમીડિયા અવેલેબલ છે, ડિજિટલ મીડિયા અવેલેબલ છે, તમને ટ્રાન્સલેશન ઇઝી થઈ જાય છે. જે એક જમાનામાં ડિક્શનરીની મદદથી થતું, માત્ર ડિક્શનરી જ હાથમાં આવતી. અમારા સમયે ડિક્શનરી જ હતી. હું જ્યારે એમબીબીએસમાં હતો ત્યારે એમબીબીએસની ડિક્શનરી, મેડિકલ ટર્મિનોલોજી માટે, મેડિકલ વર્ડ્સ માટેની ડિક્શનરી જુદી આવતી. અને જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં સીધા એમબીબીએસમાં આવ્યા હોય એમના માટે હાર્ડ પડે. એટલે બીજી લિંગ્વિસ્ટિક ઇંગ્લિશ લેંગ્વેજની ડિક્શનરી પણ જરૂર પડતી. અને અમારા જેવા કે જે થોરોલી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય લોઅર કેજીથી, એમને જરૂર ન પડતી. તો સ્વાભાવિક છે કે તમે ધીમે ધીમે ટેવાઈ જશો, એક તમને હેબિટ પડી જશે. અને એડિટોરિયલ ખાસ વાંચવા સાથે જે હેડલાઇન છે, હેડલાઇન સાથે કન્સર્ન બીજી બધી વસ્તુઓ કેમ કરવી. હું તો એમ કહું છું કે એવરીડે કદાચ તમે ન વાંચી શકો તો દર 3 દિવસના ન્યૂઝપેપર્સને સાથે રાખીને લિંક કરતા જાઓ. તમે લિંક કરશો તમને ખ્યાલ આવશે કે ગઈકાલે આ હેડલાઇન હતી, આજની હેડલાઇન આ છે, એના આગલા દિવસની હેડલાઇન આ હતી, આગલા દિવસનો એડિટોરિયલ આ હતો. તમને એડિટોરિયલની ખ્યાલ આવશે કે કયા પ્રકારના એડિટોરિયલ પૂછે છે. ફોર એક્ઝામ્પલ, ક્લાઇમેટ ચેન્જીસ આવતો હોય જ્યારે વરસાદ ખેંચાય છે આજના દિવસે ગુજરાતના અમુક વિસ્તારોમાં, તો વરસાદ ખેંચાય છે તો એ ક્લાઇમેટ ચેન્જીસ કયા કયા આવે છે એનો ખ્યાલ આવશે. કોઈ ઇકોનોમીની પોલિસી આવી છે તો આપણને એનો ખ્યાલ આવશે. કોઈ પોલિટિકલ હોરિઝન પર ઘટના બની છે તો એનો આપણને એક ઇવેન્ટ વિશે ખ્યાલ આવશે. કોઈ એવી બાબત બની છે જ્યાં આંખ ખેંચનારી છે, જે એડિટોરિયલમાં આપેલી છે, તો બટ નેચરલી આપણી સમજ ત્યાં તરફ જશે.
એટલે હું તો આગ્રહ એવો રાખું છું કે તમે એડિટોરિયલ વાંચતા રહો અને ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ જ તમે વધારે વાંચો, એવો આગ્રહ મારો હોય છે. અને એના માટે શું કરવું, ઘણા મિત્રોએ એવું પણ લખ્યું છે, સર કરંટ અફેરના એવરીડે 10 મિનિટના વિડીયોઝ અમને આપો, અમને સમજાવો કે આજના દિવસે શું બન્યું છે. ઘણા મિત્રોએ એવી રજૂઆત કરી છે કે એનસીઆરટીની ટેક્સ્ટબુક ઉપરાંત ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 6 to 12 અમને કરાવો તો પણ સારું. એક ફાઉન્ડેશન સ્ટાર્ટ આપણે કરી રહ્યા છીએ મિત્રો. આ તો હજી અતુલ્ય આઈએસ અને ગુજરાત કેરિયર એકેડેમી પાપા પગલી ભરે છે. એક હરણફાળ આપણે ભરવાની છે. તમારા સહકાર અને સાથથી બધું જ શક્ય છે. જે પ્રશિક્ષણ તમને મળે છે, પ્રશિક્ષણ મારી કક્ષાએ હું આપવાનો પ્રયાસ કરું છું, વિનમ્ર પ્રયાસ કરું છું મારી કક્ષાએ, કારણ કે હું ઘણા વર્ષો પહેલાં ભણી ગયો હોઉં. તમને આ બધું સમજાય છે. જે પ્રોફેશનલ એપ્રોચથી ભણાવે છે, માત્ર વ્યવસાયીકરણથી જ, માત્ર પૈસા કમાવાના હેતુથી જ તેઓ રેગ્યુલર હોમવર્ક કરીને અપડેટ કરીને આવતા હોય છે. તેમની સામે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે મારે તમને શેર ન કરવી જોઈએ, પણ એમને ખ્યાલ હોય છે કે આ ટોપિકમાં આ વસ્તુ આટલી જ ભણાવવાની છે, જે કર્યું છે એટલું જ ભણાવી શકશે. કોઈ કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું, હું આર્ટિકલ વિશે વાત કરું, કે કોઈ કોન્સ્ટિટ્યુશનલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું, તો જે વાંચ્યું હોય એ કરાવી શકશે, નહીં વાંચ્યું હોય, તૈયાર કર્યું હશે સેશન લેતા પહેલાં, એ કરાવી શકાશે. પણ કોઈ ક્વેશ્ચન આવશે, ફોર એક્ઝામ્પલ એક કોમન એક્ઝામ્પલ આપું તો ગ્રેવિટેશનલ 1665 કે સમથિંગની આસપાસ સર આઇઝેક ન્યૂટને શોધ કરી, પણ એ પેલા ભાસ્કરાચાર્યએ અપ્રોક્સિમેટલી 4 થી 6 BC કહી દીધું હતું કે ધરતી પર કોઈ એવું તત્વ છે કે જે દરેક પદાર્થોને પોતાની તરફ ખેંચે છે, નીચે તરફ ખેંચે છે. એવું ઓલરેડી ભાસ્કરાચાર્યએ એમના સંસ્કૃત શ્લોકમાં કહી દીધું. હવે એ જ વસ્તુ જ્યારે સર આઇઝેક ન્યૂટન બનાવે છે, જ્યારે લો ઓફ ગ્રેવિટેશન બને છે, તો એની આગાહી, એનું અનુમાન ખૂબ વર્ષો પહેલા ભાસ્કરાચાર્ય કરી ચૂક્યા હતા. અને એ બીજા સ્વરૂપમાં એક ગ્રાઉન્ડ રિયાલિટીના ફોર્મમાં એક સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ આપણી સામે આવે છે. અને અલ્ટિમેટલી સાયન્સ તે પ્રમાણ માગે છે, એવિડન્સ માગે છે. સાયન્સ ફેક્ટ પર ડિપેન્ડ છે, એથિક્સ ફેક્ટ ડિપેન્ડન્ટ નથી. તમને જ્યારે કેસ સ્ટડી હું કરાવીશ, અને કેસ સ્ટડી તમારા પર્સનાલિટી ટેસ્ટમાં, ઇન્ટરવ્યુમાં બધે ખૂબ કામમાં આવશે. અને કેસ સ્ટડીના આધારે જ તમારા માર્ક્સ ઇન્ટરવ્યુમાં મુકાતા હોય છે. તમારું વ્યક્તિત્વ ખરેખર તો કેસ સ્ટડીના આધારે ડિસાઇડ થતું હોય છે. એટલે કયા કયા પ્રકારે કેસ સ્ટડી આપણે કરવાના છે એ પણ ડિસ્કશન કરીશું. તમે સતત વાંચતા રહો. જે પણ તમારી રજૂઆત છે એ રજૂઆત માટે ડેફિનેટલી તમે મેસેજ કરી શકો છો, જાણ કરી શકો છો. હું પૂરતો પ્રયાસ કરીશ તમને ઉપયોગી બનવાનો, તમને મદદરૂપ બનવાનો. અતુલ આઈએસ તમારી સાથે છે, અતુલ સર તમારી સાથે છે. બસ તમે મહેનત કરતા રહો, બધું જ ભૂલીને. ધન્યવાદ.